ગરુડ પુરાણ. ગરુડ પુરાણ એક મહત્વનું વૈષ્ણવ પુરાણ છે. તેનું નામ ભગવાન વિષ્ણુના વાહન ગરુડ પક્ષીરાજ ઉપરથી રાખવામાં આવ્યું છે. વિશેષતા: મૃત્યુ પછીની આત્માની યાત્રા અને નરક સ્વર્ગનું વિગતવાર વર્ણન આપેલું છે. પાપ અને પુણ્યના ફળનું સ્પષ્ટ અને ઉદાહરણાત્મક વર્ણન છે. શ્રાદ્ધ, પિતૃતર્પણ અને પિતૃદોષ નિવારણના ઉપાયો આપેલા છે. દાન અને ધર્મનું મહાત્મ્ય વિશેષ રૂપે સમજાવ્યું છે. વિષ્ણુ ભક્તિ અને મોક્ષ પ્રાપ્તિના સરળ માર્ગો જણાવ્યા છે. ગરુડ પુરાણને બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે: પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ. પૂર્વ ભાગમાં ધર્મ, આચાર, વ્રત, દાન, તીર્થ, વિષ્ણુ મહાત્મ્ય, રત્ન વિદ્યા, ઔષધિ, મંત્ર વિદ્યા વગેરે વિષયો છે. ઉત્તર ભાગમાં મરણ પછીની યાત્રા, પરલોક, નરક, સ્વર્ગનું વર્ણન, પિતૃકર્મ, શ્રાદ્ધ અને પાપ ફળનું વિગતવાર વર્ણન છે. ઉપદેશ: સત્ય, અહિંસા, દયા, દાન અને ક્ષમાનો ઉપદેશ આપે છે. પિતૃસેવા, ગુરુભક્તિ, ધર્મપાલન પર ભાર મૂકે છે. વિષ્ણુ ભક્તિ અને નામ સ્મરણથી મોક્ષ મળે છે. પાપથી દૂર રહીને સદાચારનું પાલન કરવું જોઈએ. વિષ્ણુના નામનો મંત્ર જપ અને સ્મરણ કરવું. પિતૃ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવું. દાન અને ધર્મના કાર્યો નિયમિત કરવા. જીવનમાં સત્ય અને સદાચારનું પાલન કરવું.